તો ત્યાં જઈ અને તપાસ કરો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમે અમારા મહારાજાને જોઈને એવડું શા માટે ફરીને ઊભા છો? અરે પ્રધાનજી, આપના મહારાજાને જોઈ એવડું ફરી નથી ઊભા. અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે તો યાદ કરીએ છીએ. અરે આ ખેડૂત ભાઈ, એવી તો શું વસ્તુ ઘરે ભૂલી ગયા છો? બપોરિયા બાપ ઘર જોટું બોલી રહ્યા છે. અરે પ્રધાનજી, ખેડૂત લોકો પાસે બધી વસ્તુ હોવા છતાં જો જૂઠું બોલતા હોય તો તેમને શંકર ભગવાનના સોગંદ દઈ અને સત્ય બોલાવો. સૌગુણા આવી ત્રણ દીકરીઓ હોવા છતાં હું કઈ રીતે વાંચ્યો કહેવાય? અરે મહારાજા, દીકરી તો પારકા ઘરનો દીવો કહેવાય. આજે પરણાવો તો કાલે પોતે પોતાની સાસરે ચાલી જાય. જો દાદો બાબો રંગનો પુત્ર હોય તો હાથ ચલાવીને કરે એક દિવસ આ રાજને તાળા દેવાય. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. માટે આજે જો તમને માઠા સુકન થયા હોય તો કાલે તમે સારા સુકન લઈ અને વાવણી કરવા જાજો. બહુ સારું મહારાજા. હસું કરે આપણે આજે આટલે આવ્યા અને ઘણું બધું જાણવા મળ્યું. તો ચાલો આપણે આગળ જઈએ. ભલે મહારાજ. રામ રામ કરવા ગયો તું, પણ રામ રામ તો 12 કલાક થઈ. પણ બધા બાકી હોય ગામમાં માણસો જાજુ આવ્યું હતું. એવું છે કે લાડવા ઉલાળા જાજા લાડવા ખાધા નહીં કે ના? હાસુ બોલ. ના ના, હાવ હાસુ બોલ. નહીં ખાધા નહીં કે નહીં ના. તો ખૂણે મુબો ખાતો તો સનો મનો ભાઈરોત નો હોય તે મન ખબર છે મને. હોય જ નહીં. પણ તું એ વાત કે તું ઘાસ આવે કેમ નહીં ગયો? બસ નથી ગયો. નથી બસ નથી જવાનું. હું કરવા નથી જવાનું? બસ પણ
પણ કેમ એનું કઈ કારણ તો હોય ને. કારણ છે ને હું મારો હોના આણા તેડી આવો તો સૌ એટલે આ તાર કાકો છે એમના માટે મારા તને નથી ખબર. એટલે હું એમના માટે મારું તારી હું મારું દેખ કે તમે તો મારો આટા તો આણા તેડી આવો તો ગાયો સારવા જાવ. આના એમ કહીને આપણે દિવાળી આ દિવાળી જતી રહી કે વરાય ગયું આ તે પા બે તું બધા છે ને આવતા બે હતા હવે નહીં મેળ આવે તો તો જવું જ નહીં. એમ કહે 5 રૂપિયા આપું ઉધારમાં બીડી લેતું જવાનું આપણે. 5 રૂપિયા તે નાના છોકરા ના પણ કોઈ નો લે. આપણે ખાતું ભરાઈ દેવાનું આપણે તો કોઈના ભરવાના તને ખબર તો છે. ભરવા પડે ત્યાં પણ ભર્યા મારે કોક પછી નકર એવું ઓ તાર જવાનું છે કે નહીં જવાનું? નથી જવાનું જ નથી. નહીં જા નહીં જાવ બોલાય તારા આતાને બોલાય. હતા હલો અલા જાણે જોઉં તમે કાકો બધું તો ગાતા જ હોય તમે કાયલા કામ થતો જ નથી તમારું તો માનતું ને મારું તો વાડીમાં બે દે ને નો તમ મને પણ બે દીધી તો 6 મહિના ભાજી જોઈ જાય આજે જ આવ્યું છે. હા લે 6 મહિને થી ગામમાં નતા. એ તો ભાડા ના થાય એટલે આવી જાય ખોટી રે એટલે વહી જાય આ તમે કમાઈ નો દેખાણા. નો દેખાય તો શું લખો શું છે ઉસોન માર કાકા હો હે ભાઈ રૂપા તાર છોકરાને આણા કેળવા દે શું આણા તેરા દે એને હો લઈ દે. એ શું રેશન કાર્ડ ની દુકાન છે ને ઘઉં લઈને આવવાનું છે જાન નો સમજાવ હું એમને માટે મારું એને હો લઈ દે. ઈને જ લાઈ દીધું નતું રહ્યું નહીં. એ તો નેટવર્ક ખારું નતું કઈ વાંધો નહીં બેટા તું ઢોરમાં જા અને આપણામાં આડા અત્યારે ના હોય દિવાળી હોય આપણે પોર દિવાળીએ જઈશું. સારું તા આવ દેવા તા ડોઈ ગાયું મરી જાય તો ભલે મરી જાય તારે ખાઈશું હા ખાવાનું ધોય અત્યારે ને અત્યારે બધે હાલે જ છે જમવાનું. ત્રણ વખત સોળ મારે તોય ઢલા કરે. જમવાનું જા હોય હોય જઈ આવવાનું. ગલો લઈ જવો હોય તો અમારો બેટો ખાઈ ખાઈને અલા રૂપા બોલે ભાઈ આ છોકરો નહીં માને બરોબર નહીં માને હો એટલે બે ભેગા ઉપડી એવી પણ 75 કિલોમીટર થાય છે આ ત્યાં અડધા મારા ને અડધા તારા. વાયરે આવું તો શું અરે વાયરે આવું. યા ભૂલ તેલ હું એક વખત તો લઈ જઈને ભૂલ કરી છે તો ફેરી પર લઈ જવાય વાયરે આવું એ તારે જઈને ધારે તું આવું ઢોરમાં જા તું આમ ખાને તલાવડી વાળું ઢોર લઈને ઉપર તારે એવું છે અત્યારે. એ ગમે યાર સરાવજે ને તાર છે ત્યાં આવડે કાઢી નાખજે. છેવટે કોકના ખેતરમાં પોદા કરાવજે ભાઈ તું જા હા તારે આપણે બે ઉપર શું હા હે એના બોલને ભાઈ રત્ના અરે હું ના પાડતો તો કે આના તેડવા ના જવાય હું તો કહેવાનું તો સાંભળ્યું જોઈ લે તે જોયું નહીં હવે શું કરશું મહારાજાના શુકન લઈને તો આના તેડવા ન જવાય અરે આપણે ફરી ઉપર જઈએ હમણાં લઈ જાય કારણ કે જો મહારાજાના શુકન લઈને આના તેડવા જઈએ તો મહારાજા પેટના વાંગ્યા છે તો આપણો ગધો પણ વાંજ્યો રહે એટલે એમ ઘર આપણે અવળું ફરી ઉભા લઈ મહારાજા હમણાં એમના રસ્તે ચાલે બોલે હે પ્રધાનજી રાયકા લોકો કોઈ સારા કામે જતા હોય
તેમ લાગે છે. માટે આપણને જોઈ અને વળા ફરીને કેમ ઊભા છે? તો ત્યાં જઈ અને તપાસ કરો. ભલે. અરે અરે રાયકા ભાઈઓ, અમે અમારા મહારાજાને જોઈને અવળું શા માટે ફરીને ઊભા છે? હે પ્રધાન ભાઈ, હવે અમારી વસ્તુ ઘરે બોલાશી તો યાદ કરતા હતા. અરે એવી તો શું વસ્તુ ઘરે ભૂલ્યા છે? હે હારાવાળી બેન તો ઘરે બોલા અરે મહારાજ, તમામ વસ્તુ હોવા છતાં રાયકા ભાઈઓ જુઠ્ઠું બોલી રહ્યા. અરે પ્રધાનજી, રાયકા લોકો પાસે બધી વસ્તુ હોય અને જો સદા જોતો બોલતા હોય તો તેમને ઠાકર ભગવાનના સોગંદ દઈ અને સત્ય બોલાવો. ભલે મહારાજ. અરે હા ખેડૂત ભાઈઓ, તમે સત્ય નહીં કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. હે હા પ્રધાન ભાઈ, હવે અમારા દીકરા ગગાનું ઓરું આણું તેડવા જતા હતા. મહારાજાના ઓર શુકર થયા, હે માટે અમે ઓરું ફરીને ઊભા હતા. અરે મહારાજા, જો તમારા શુકર લઈ અને અમે અમારા ગગાનું ઓરું આણું તેડવા જઈએ તો અમારો ગગો વાંગ્યો રહે. અરે રબારી ભાઈઓ, તમે મારા સુગંધ લઈ અને તમારા ગગારીઓનો આણો તીડવા જાઓ અને તમારો ગગો હાથ બહુ વાંચ્યો રહે એવો તે મેં શું અપરાધ કર્યો છે? અરે મહારાજા, કારણ કે આ પેટના વાદે સુઈ. અરે રબારી ભાઈઓ, તમારી કાંઈ ભૂલ થતી હોય તેમ લાગે છે. મારે લાસા, લક્ષ્મી અને વળી સવગુણા આવી ત્રણ દીકરીઓ છે, તો હું કઈ રીતે વાંચ્યો કહેવાય? અરે હા મહારાજા, દીકરી તો પારકા ઘરનો દીવો કહેવાય. આજે પરણાવો તો કાલે પોતાની સાસરે ચાલી જાય. જો બાડો બોબડો લગડો પુત્ર હોય તો આ રાજ ચલાવે, નકર એક દિવસ આ રાજને ચાલે. અરે હા રબારી ભાઈઓ, તમારી વાત કેવી પણ સત્ય છે. માટે આજે જો તમને માઠા સુગંધ થયા હોય તો કાલે તમે સારા સુગંધ લઈ અને તમારા દીકરાની ઓનું આણું તેડવા જાજો. બહુ સારું મહારાજા. હે સુકન લેવા હલારા અરે વાહ પ્રભુ, વાહ મારા નાથ. પ્રભુ, તમે મારા ઘરે કોઈ વાતની કમી નથી રહેવા દીધી, પણ પ્રભુ એક સવા શેર માટેની ખોટ રહેવા દીધી. અરે પ્રધાનજી, મહારાજ. રાણીવાસનો સમય થયો છે, સતીને બોલાવો. ભલે મહારાજ. Yeah.
જમીન અમે નગર ચર્ચા ફરવા ગયા હતા તો સતી પોકરણગઢની પ્રજા આપણું મૂળ જોવા પણ રાજી નથી. આપણે તો લાચા લઈને છોકરા ત્યાં લીધી છતાં આપણે કઈ રીતે વાંધે કે મારા ના હું કહું તમે સાંભળો મારા અરે હા સતી, આદે મીનાળ દેવ કોને જમનાથ અરે સતી, દીકરી દીકરી તો પાકા ઘરની થાપણ કહેવાય. આજે જો આપણે પરણાવીએ તો કાલે પોત પોતાના સાસરે ચાલી જાય. અરે સતી, આપણે જો પુત્ર હોય તો આ રાજ ચલાવે, નહીતર આ રાજને એક દિવસ તાળા દેવાય. માટે હે સતી, મારે આ કાયાનું વળી મારી પ્રજાનું કલ્યાણ કરવું છે તો મને શિવના ચરણે જવાની રજા આપો. અરે સ્વામિનાથ તમારી જાવ મારી કા નામ નથી પણ આપણે એક સગુણા ઉંમર લાગતી ગઈ છે તે પૌણી જાય તો મારી ચિંતા નહીં મારા નાથ. અરે બહુ સારું. અરે પ્રધાનજી, અમારા ગોર મહારાજને બોલાવો. ભલે મારા આવો તમે રાત
હાજી અત્યારે મને રાત દરબારની અંદર બોલાવવાનું કઈ કારણ? અરે હા, પોકરણગઢના મહારાજા અજમાન રાજાને આજ ભુદેવના પ્રણામ છે બાપુ. અરે હા બાપુ, અત્યારે મને રાત દરબારની અંદર બોલાવવાનું કઈ કારણ? અરે હા ભુદેવ, હા બાપુ, તમને બોલાવવાનું કારણ કે આપણી દીકરી સગુણા હા બાપુ હવે ઉંમર લાયક થયા છે, તો તમારે તેમનું શ્રીફળ લઈ દેશ જવાનું છે, વિદેશ જવાનું છે. હા બાપુ, કોઈ સારા રજવાડું હોય, કોઈ સારા વ્યક્તિઓ હોય ત્યાં તેમનું સફળ કરીને આવવાનું છે. ભલે બાપુ, અને જોજો દેશ જાજો. હા બાપુ, પરદેશ જાજો. હા, પણ એક પિંગળગઢ ના જાતા. તો પિંગળગઢના રાજા પઢિયારો સાથે અમારે 20 વર્ષથી વેર ચાલે છે, તો આ વાતનું એક ધ્યાન રાખજો. ભલે બાપુ, તો બાપુ જાતા પહેલા હું પણ તમને એક વાત કહું, એ તમારે માન્ય રાખવી પડશે. હા બાપુ, જ્યાં બેન જીવવાને લાયક મને તો જ્યાં મને ગમશે, વળી જ્યાં યોગ્ય રજવાડું લાગશે ત્યાં હું બેનનું સત્પણ કરી આવું, એ વાત તમારે મારી પણ માન્ય રાખવી પડશે. તો ભલે બાપુ, અત્યારે અહીં તો વિદેશ ને પરદેશ બીજું હું બરોબર. લો આ શ્રીફળને પકડો. બહુ સારું. અરે હા, તો આજ મહારાજાના હુકમની પ્રમાણે આજ દેશ જાવું છે, આજ પરદેશ જાવું છે. નહીં થાય એકાનો કોડને બંધ કરી દીધો, પણ એ સારું કરતું નહીં થાય. બીજું તો ઘરે પડ્યું છે, ટ્રાય કરો તો મજા આવે છે. નહીં થાય ટ્રાય મારજો, બરોબર. અરે હા, તો મહારાજાના હુકમની પ્રમાણે આજ દેશ જાવું છે, આજ પરદેશ જાવું છે, અને બેન છેલ્લા દાનનું અર્પણ કરી અને વેરાસર પાછા આવવું છે. તો ચાલો બધા છે દેશ પરદેશ યો.
રાજ્યની પ્રજા કોઈ દુઃખી તો નથી ને. આ બાપુ આપ જો આવો રાજ્ય ચલાવતા હોય તો આપણી પણ ક્યાંથી દુઃખી હોય? આ પ્રધાનજી આજ મારા ગઢને કાંગરે ભયો મધુરા ટોકાર કરી રહી છે. આજ લાગે છે કે નાના રાજની અંદર કોઈ મોઢેરા મહેમાનનું આગમન થવાના છે. પણ પ્રધાનજી મારી રજા સિવાય મારી રજા સિવાય બહારનો વ્યક્તિ અંદર ને અંદરનો વ્યક્તિ બહાર ને તેની બરોબર ધ્યાન રાખજો. છો એ તમામ કાર્ય ચાલશે. આપ શાંતિથી તમે ધ્યાનમાં થાઓ. હા પ્રધાનજી.